કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? ભાવિક સરના નમસ્કાર। 10 તારીખ થઈ ગઈ છે છોકરાઓ આજે, અને હવે પૂરા 15 દિવસ તમારા હાથમાં છે, એટલે હવે કમ્પ્લીટ તૈયારી તમારી બધી ચાલુ કરી દેજો। જે કાંઈ જમવામાં ખાસ ધ્યાન રાખજો, બિનજરૂરી બહારનો ખર્ચો કરાવતાની પેરેન્ટ્સ પાસે કે મારે આ ખાવું છે તે ખાવું છે। રવિવારે કોઈ જગ્યાએ ફરવા જતા હો, મેરેજની સિઝન ચાલે છે તો બધા જ પ્રોગ્રામ કેન્સલ કરી નાખજો। ક્યાંય ફંક્શનમાં જવાની જરૂર નથી। આપણું ફંક્શન 26 તારીખે ચાલુ થાય જ છે, તો એ ફંક્શનની અંદર ભાગ લેજો ઉત્સાહપૂર્વક। આ બધા ફંક્શનો હમણાં જવાનું ટાળજો। બહારનું ખાવાનું હમણાં રહેવા દેજો, કોઈ પણ પદાર્થ બહારનો લેતા નહીં। શક્ય હોય ત્યાં સુધી ઘરનું સાત્વિક ભોજન ખાજો। ઘરની અંદર પણ હમણાં બને ત્યાં સુધી એવું જમવાનું કે જે પેટને ભારે ન પડે, કારણ કે હવે તો રાતના વાંચવાનું ચાલતું હોય, મારા અંદાજ પ્રમાણે વાંચતા હો તો સારું, અથવા તો વહેલા ઉઠીને વાંચતા હો, તો આવા સમયની અંદર ભારે જમવાનું ઓછું કરો, લાઇટ જમવાનું રાખો। હવે તો મને એવું લાગે છે કે પરીક્ષા નજીક આવતી હશે એટલે ભૂખ પણ તમારી મરી ગઈ હશે। અચાનક રાતના જાગી જતા હશો કે ઓહો વિજ્ઞાનનો આ પ્રશ્ન વાંચવાનો તો બાકી રહી ગયો છે, એટલે રાતના અચાનક 2 વાગે નીંદર ઉડે ને વાંચવાનું ચાલુ કરી દેતા હશો। મારા વાલા વિદ્યાર્થી મિત્રો, થોડીક મસ્તી થઈ ગઈ છે, વધારે કરી લો, એટલે આવું બધું બનતું હોય છે। નીંદરો ઉડી જતી હોય, જમવાનું ઓછું થઈ જતું હોય, પેટમાં થોડીક ફાળ જેવું રહેતું હોય કે ઓહો પરીક્ષા આવે છે પરીક્ષા આવે છે, તો આવા બધા પ્રોબ્લેમ થતા હશે, બરોબર ને? નહીં ને? હા, મને ખબર જ હતી, બધાએ ના જ પાડી છે, કાંઈ વાંધો નહીં। હવે વસ્તુ એ કહેવાની છે કે વિજ્ઞાનનું જે તમારું 109 માર્ક્સનું પેપર છે, એ પેપર સંપૂર્ણ પ્રયત્ન કરજો કે એટેન્ડ થાય સંપૂર્ણ, એની અંદર કોઈ પણ પ્રશ્ન મિસ નહીં કરતા, વધુમાં વધુ લખવાનો પ્રયત્ન કરજો। એવું નહીં કરતા કે ભાઈ આ પ્રશ્ન છોડી દઈએ, આ પ્રશ્ન છોડી દઈએ, જેટલું આવડે એટલું લખો। આખા વર્ષની અંદર તમે તૈયારી એટલા માટે જ કરી છે કે બોર્ડની 3 કલાકમાં વધુમાં વધુ લખી શકો, નહીં કે છોડી શકો। જે પ્રશ્ન આવડે છે એને લખવાનો પ્રયત્ન કરો અને 100% લખો। કેવી રીતે લખશું એની ચર્ચા આપણે આવતીકાલના વિડીયોમાં કરશું।